નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વનું નવા વર્ષમાં હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે નિહાળીએ સૌપ્રથમ આજનું પંચાંગ. સંમત 2082, શાલિવાન શકે 1947, દક્ષિણાયન હેમંત ઋતોહો, શુભે શ્રી. આજનું કાર્તિક માસ, શુક્લ પક્ષ. આજની તિથિ છે પંચમ્યાયામ તિથો, એટલે કે લાભ પાંચમનો આજનો શુભ દિવસ છે. આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર. આજનો યોગ છે અતિગંડ યોગ. આજનું કરણ છે બાલવકરણ. આજનો વાર છે રવિવાર. આજની રાશિ છે વૃશ્ચિક રાશિ. સવારે 10:45 સુધી. ત્યાર પછી કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની રાશિ આવે છે ધન રાશિ. હવે આપણે નિહાળશું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તારીખ 26/10/2025 રવિવારથી તારીખ 1/11/2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન 9મા, 10મા અને 11મા સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે મધ્યમ રહેશે. કોઈ મોટું રિસ્ક આ સપ્તાહ દરમિયાન આપે લેવું નહીં. શેર બજારમાં પણ સમજી વિચારી અને આપે રોકાણ કરવું. અધૂરા કાર્ય આપના હોય તો આપે પૂરા કરી લેવા. આધ્યાત્મિક કાર્યથી આપને લાભ અને ફાયદો થશે. આપને આપના મિત્રોથી પૂરો સહયોગ પ્રાપ્ત થશે. તેમજ આપના અંગત કોઈ મિત્ર હોય તેમની સાથે ઝઘડો ન થાય તેમની આપે કાળજી લેવી. વાદ વિવાદ થવા પામે, માટે થોડી ધીરજ રાખી સમજી વિચારી અને બોલવું. તેમજ આ સપ્તાહ દરમિયાન આપે શરૂઆતના કોઈ મોટું કાર્ય કરવાનું હોય તો તેના માટે આપને સારો અવસર સપ્તાહના મિડમાં પ્રારંભ થશે. વડીલોના માર્ગદર્શનથી આપને લાભ થશે. તેમનાથી ધન પ્રાપ્તિ આપને થશે. તેમજ સરકારી કાર્ય હોય તો એ બધી એ કાર્યની અંદર આવતી બાધાઓ આપની દૂર થશે. તેમજ કોઈ નવી બ્રાન્ચ ખોલવાનો, પ્રોજેક્ટ ખોલવાનો આપને આ સપ્તાહ દરમિયાન વિચાર આવે છે. સપ્તાહના એન્ડની અંદર અનર્ગલ ખર્ચથી આપે બચવું જરૂરી છે. કોઈ મોટી ઈચ્છાઓ હશે તો એ આપની પૂરી થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. ટિપ્સ: તમારા કાર્યમાં નિરંતરતા રાખવી જરૂરી છે. ઉપાય માટે ઘરના દરવાજા ઉપર ઘઉંથી અથવા ચોખાથી બંને બાજુ સ્વસ્તિક બનાવવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે. આપનો શુભ રંગ છે લાલ, શુભ અંક છે 7, તેમજ શુભ દિશા છે ઉત્તર દિશા. હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા અને 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે ગુપ્ત વાતથી સાવધાન રહેવું જરૂરી છે. તમારી ગુપ્ત વાત હોય તે બીજાને આપે શેર કરવી નહીં. તેમજ આપ જો કાર્ય કરતા હોય તો આપને આપના કાર્યમાં સારી સહાયતા મળે છે, સફળતા મળે છે. મોટું કાર્ય કરવાનું હોય તો એ આ સપ્તાહના પ્રારંભમાં આપણે ટાળવું. બીજાના ભરોસે આપે રહેવું નહીં.
સપ્તાહના મિડની અંદર તમારું ભાગ્ય તમને સાથ આપશે। સપ્તાહના મિડની અંદર કોઈ માંગલિક કાર્ય કરવા માટે જવાનો યોગ બને છે। આપને આપના મોટા ભાઈ બહેન તરફથી સારો સાથ અને સહકાર પ્રાપ્ત થશે। આપના પરાક્રમમાં આપના કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે। જો આપ નોકરીની શોધમાં હોય તો આ સપ્તાહના મિડની અંદર આપને કોઈ સારી કંપનીની અંદર સારી ઓફર આવી શકે છે। મિત્રોની સાથે આપનું સારી ટ્યુનિંગ રહેશે। તમારા ઘરનો માહોલ હવે આનંદિત રહેશે। આરોગ્ય માટે પણ હવે સારું રહેશે। માટે અનુભવથી આગળ વધવું એ સપ્તાહની આપણા માટે ટિપ્સ છે। કોઈ પણ નિર્ણય કરવામાં મોડું કરવું નહીં। ઉપાય માટે ગાયને ગોળ અને ઘઉં ખવડાવવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। આપણા માટે શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4, શુભ દિશા છે દક્ષિણ દિશા। દર્શક મિત્રો, હવે વાત કરીશું આપણે મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા અને 9મા ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ છે। આપને આપના પાર્ટનરની સાથે બહાર જવાનો યોગ બને છે। આ સપ્તાહ દરમિયાન આપના બંનેની ટ્યુનિંગ સારી રહેશે। આપ કોઈ ભાગીદારની શોધમાં હોય બિઝનેસ માટે તો નવો ભાગીદાર આપને સારો પ્રાપ્ત થઈ શકે છે। સપ્તાહના મિડની અંદર આપે પાણીની અંદર સ્નાન કરવા જવું નહીં। અજાણ્યા પાણીથી દૂર રહેવું, તેમજ ઠંડા પદાર્થો કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, સ્વીટ મીઠાઈ વગેરે ખાવાનું આ સપ્તાહ દરમિયાન ટાળવું। તેમજ સપ્તાહના એન્ડની અંદર આપને પરિવાર સાથે ધાર્મિક અનુષ્ઠાન માટે જવાનું થશે। આપને આપના નાના ભાઈ બહેનને આપ સપોર્ટ કરી શકો છો। તેમજ તેમની સાથે ક્વોલિટી સમય રહેવાનો યોગ બને છે અને તેના દ્વારા ઘણી બધી સમસ્યાઓ આપની હલ થશે। તેમજ ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। સપ્તાહ માટે ટિપ્સ કે આપ જે કંઈ નવી યોજનાઓ કરવાના હોય તો તે સમજી વિચારીને કરવી। ઉપાય માટે આપને આપની બહેનના હાથે તિલક કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી, ભગવાનની ઉપાસના કરવાથી લાભ અને ફાયદો થશે। આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 9, શુભ દિશા છે દક્ષિણ દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા અને 8મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારા માટે થોડો ટફ રહેશે। બહુ ભાવુક આપે થવું નહીં। વધારે કોઈ ઉપર વિશ્વાસ રાખવો નહીં। તેમજ પોતાની અંગત વાતો બીજાને શેર કરવી નહીં। કોઈ પણ કાર્ય કરવાના હોય તો તેમાં આપે લાપરવાહી કરવી નહીં। સપ્તાહના મિડની અંદર તમે જે ધારેલું કાર્ય હોય, અધૂરું કાર્ય હોય એ આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે। સમાજની અંદર, જ્ઞાતિની અંદર, પરિવારની અંદર આપની પ્રસિદ્ધિની ચર્ચા થશે। સોશિયલ મીડિયાથી આપને થોડું નુકસાન થઈ શકે છે। આપની યાત્રા પણ સુખદ અને મંગલમય રહેશે। તમારા બધા જ કાર્ય સહજતાથી પૂર્ણ થશે। સપ્તાહના એન્ડની અંદર પરિવાર સાથે આપને બહાર જવાનો યોગ બને છે। સમાજ સેવાનું કાર્ય આપ કરી શકો છો। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। સપ્તાહ માટે ટિપ્સ છે આપના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહીતર
લોન લેવી પડે અથવા કોઈ પાસે ઉછીના પૈસા લેવા પડે છે। સપ્તાહ માટે ઉપાય છે લાલ કમળથી અથવા તો ગુલાબથી મહાલક્ષ્મીની ઉપાસના કરવી, તેમની પૂજા કરવી, તેમને હાર ચડાવવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। આપનો શુભ રંગ છે ગોલ્ડ, શુભ અંક છે 9। આ સપ્તાહ દરમિયાન આપની શુભ દિશા છે ઉત્તર દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા ભાવમાંથી પસાર થશે। પ્રારંભમાં કેરિયરને લઈને મનમાં કોઈ સંશય રહે છે, થોડું કન્ફ્યુઝ રહે છે। તમે ભાવનાત્મક સપોર્ટ કોઈનો પ્રાપ્ત થાય તો ઘણા આગળ આવી શકો છો। પેરેન્ટ્સની ભૂમિકા આપની મુખ્ય રહેશે। તમારા બાળકને પ્રોત્સાહિત કરવો જરૂર છે। આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ આપને લાભ થશે। સપ્તાહના મિડની અંદર નાની યાત્રાઓ કરવાનો યોગ બને છે। શત્રુ ઉપર નજર રાખવી જરૂરી છે। બહુ લાગણીશીલ થવું નહીં, પ્રેક્ટિકલ થવું આપના માટે જરૂરી છે। તેમજ જરૂરી કોઈ મીટિંગ થાય છે, કોઈ ડીલ થાય છે, વ્યવસાયની અંદર પણ મોટો બદલાવ આવી શકે છે। સપ્તાહનો એન્ડ આપના માટે ભાવુક થઈ જરૂરી વાત બીજાને શેર કરશો, તેમજ આપની ઘરે માંગલિક કાર્ય થઈ શકે છે। આપના માટે સપ્તાહમાં ટિપ્સ છે જૂના વિવાદોથી આપે દૂર રહેવું અથવા તે વિવાદનો ઉકેલ આવે તે માટે પ્રયત્ન કરવો। ઉપાય માટે ગાયના છાણથી આંગણું લીપી અને તેમના ઉપર દીવો કરી સ્વસ્તિક કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। આપને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે। આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 2, શુભ દિશા છે પશ્ચિમ। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, હણ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા અને 6ઠ્ઠા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે સારો નહીં હોય। ખર્ચનું પ્રમાણ વધારે રહેશે। તમારું મન પણ આ સપ્તાહ દરમિયાન ચંચલ રહેશે। પરિવારની સાથે, કુટુંબની સાથે કોઈ વાદ વિવાદ ન થાય, કોઈ ઝઘડો ન થાય, તેમની આપે સાવધાની રાખવી। કોઈ પાસે વધારે અપેક્ષા રાખવી નહીં। સપ્તાહના મિડની અંદર આપે આપના બિઝનેસની અંદર ધ્યાન આપવું જરૂરી છે। જે પણ કંઈ કરો છો તે નિસ્વાર્થ ભાવથી કરવું, પ્રેક્ટિકલ થવું આપના માટે જરૂરી છે। વિદ્યાર્થી માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે। સારા પરિણામની આપને પ્રાપ્તિ થઈ શકે છે। સંતાન તરફથી શુભ સમાચાર આપને મળે છે। સ્પોર્ટ્સમાં રુચિ હોય તો તેમનાથી પણ આપને લાભ અને ફાયદો થશે। આપને આપના લાઈફ પાર્ટનર તરફથી પણ પૂરો સપોર્ટ પ્રાપ્ત થશે। સપ્તાહની ટિપ્સ છે આપના માટે મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થાય તે માટે ઉપાયમાં તમારી બહેનને ચાંદીના સિક્કાની ભેટ કરવાથી, બહેનના આશીર્વાદ લેવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4, શુભ દિશા છે દક્ષિણ દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત। ચંદ્ર મહારાજ આપની રાશિથી 3જા, 4થા અને 5મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ સારો અને ઉત્તમ રહેશે। આપને આપના નાના
ભાઈ બહેનથી સહયોગ પ્રાપ્ત થઈ શકે છે। આપની જો કોઈ મોટી ઈચ્છાઓ હશે તો ઈચ્છાઓ એ પણ તમારી પૂર્ણ થશે। અધૂરા કાર્ય ફટાફટ આ સપ્તાહ દરમિયાન આપના પૂર્ણ થશે। સપ્તાહનો મીડ આપના માટે ખૂબ સારો રહેશે। આર્થિક રૂપથી પોઝિટિવ રહેવું જરૂરી છે। રોકાયેલા નાણાં આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે। આપનું મન આ સપ્તાહ દરમિયાન પ્રસન્ન રહેશે। સેલ્ફ કોન્ફિડન્સની આપને વૃદ્ધિ થશે। મનોબળ વધારી આગળ વધવાથી લાભ અને ફાયદો થશે। આપના માટે ઓવર કોન્ફિડન્સ રાખવો એ આપના માટે હિતાવહ નથી। હેલ્થ બાબત પણ ધ્યાન રાખવું જરૂરી છે। ટિપ્સ આપના માટે આત્મવિશ્વાસને વધારવો જરૂરી છે અને એ આત્મવિશ્વાસ વધવાથી જે ધારો તે સફળતા પ્રાપ્ત થશે। ઉપાય માટે તમારા કુળદેવીના દર્શન કરવા જવાથી, કુલદેવી માતાજીને આંજણ ભેટ કરવાથી, આંજણ લગાડવાથી અથવા ચાંદીનું છત્ર અથવા કોઈ પણ વસ્તુ માને અર્પણ કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। આપનું મંગળ થશે। આપણા માટે શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 7, શુભ દિશા છે પશ્ચિમ દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે। માટે સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપને આપના કુટુંબથી, પરિવારથી સન્માનની પ્રાપ્તિ થશે। કોઈ મોટી ઈચ્છાઓ હશે તો એ ઈચ્છાઓ આપની પૂર્ણ થશે। ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે। પતિ પત્ની વચ્ચે ટકરાવ થઈ શકે, માટે શાંતિ રાખવી બંને જરૂરી છે। બને ત્યાં સુધી વાત કરવાનું ટાળવું। આપે આપના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે। સપ્તાહના મિડની અંદર યોજનાઓબદ્ધ કાર્ય કરવાથી આપને લાભ થશે। નાના ભાઈ બહેનને આપ આ સપ્તાહ દરમિયાન કોઈ વસ્તુ ગિફ્ટ આપી શકો છો। સરકારી કચેરીમાં તમારું સારું હવે વર્ચસ્વ રહેશે। તમારા બધા જ વિઘ્ન બાધાઓ દૂર થશે। ફાઇનાન્શિયલી કન્ડિશન પણ આપની હવે સારી રહેશે। માતા તરફથી આપને પૂર્ણ સપોર્ટ પ્રાપ્ત થશે। તમારી માતાના આપને આશીર્વાદ મળશે। આધ્યાત્મિક કાર્યમાં આપને લાભ થશે। ટિપ્સ માટે બીજાની સફળતાથી પ્રેરણા લેવી, પરંતુ કોઈની તુલના આપે કરવી નહીં। ઉપાય માટે આપે આપની ઓફિસે, આપના ધંધાની સાઈડ ઉપર, કારખાનાએ 7 દીવા પ્રગટાવવાથી સરસવના તેલના આપની બધી જ બાધાઓ દૂર થશે। આપના માટે શુભ રંગ છે નારંગી, શુભ અંક છે 6, શુભ દિશા છે ઉત્તર દિશા। દર્શક મિત્રો, હવે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિમાંથી પસાર થશે, બીજા ભાવમાંથી, અને સપ્તાહના એન્ડની અંદર ત્રીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ ઘરના વડીલ વ્યક્તિઓ સાથે ઝઘડાઓ ન થાય, બોલવાનું ન થાય, તેમના માટે આપે ખાસ કાળજી રાખવી, ધીરજ રાખવી જરૂરી છે। બને ત્યાં સુધી મૌન રહેવું। ક્રોધ અને આવેશમાં કડવા વચન આપે કોઈને કહેવા નહીં, નહીંતર આપના સંબંધો બગડશે। મનમાં શાંતિ રાખવી જરૂરી છે। બીજાના ગુણ જોવા ઘરની અંદર માંગલિક કાર્ય
કરવાનો યોગ બને છે। ઘરમાં મહેમાનોની અવરજવર આ સપ્તાહ દરમિયાન રહેશે। વડીલોના આશીર્વાદ મળશે। કોર્ટ કચેરીના કાર્યમાં આપને સારી સફળતા પ્રાપ્ત થશે। આપને આપના મિત્ર તરફથી સારા સહયોગની પ્રાપ્તિ થાય છે। તે દ્વારા આપને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। ખોટા ખર્ચથી આ સપ્તાહના એન્ડની અંદર આપે બચવું જરૂરી છે। આપે આપનું બજેટ જોઈ સમજી વિચારીને આગળ વધવું। સપ્તાહની ટિપ્સ માટે જે કંઈ નિર્ણય લેવાના હોય તે સમજી વિચારી અને આપે નિર્ણય લેવા। ઉતાવળથી કોઈ નિર્ણય લેવો નહીં, નહીંતર પસ્તાવાનો વારો આવી શકે છે। ઉપાય માટે આપે 11 પ્રકારના શાક બનાવી ગોવર્ધનનાથ ભગવાનને અર્પણ કરવાથી અથવા તો 11 પ્રકારની વાનગીઓ સ્વીટ વગેરે બનાવી બ્રાહ્મણને દાનમાં દેવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। આપનું મંગલ થશે। આપના માટે શુભ રંગ છે લીલો। આપનો શુભ અંક છે 1। આપના માટે શુભ દિશા છે દક્ષિણ દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા ભાવમાં આપની રાશિની અંદર બીજા ધન સ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે બહુ સારો નહીં રહે। આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહેશે। આપના હાથમાં પૈસા આ સપ્તાહ દરમિયાન નહીં ટકે, માટે વધારે વિશેષ કોઈ મોટો ખર્ચ કરવો નહીં। આપે આપના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે। કોઈ મોટો રિસ્ક આપે લેવું નહીં। કોઈ મોટો નિર્ણય લેવાથી પસ્તાવો થઈ શકે છે। મીડની અંદર તમારા કાર્યમાં આવતી રૂકાવટ બાધાઓ બધી દૂર થશે। આપની નિર્ણય શક્તિમાં વધારો થશે, તેમજ આપના અધૂરા કાર્ય હવે પૂર્ણ થશે। આપનો પ્રભાવ થોડો વધશે। પર્સનાલિટીમાં વધારો થશે। લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે અને તમારી પાસેથી બધા પ્રેરણા લે છે। વ્યાપારમાં થોડો બદલાવ આવે છે। નાના ભાઈ બહેનને આપે મદદ કરવી જરૂરી છે। મિત્રો સાથે બહાર જવાનો યોગ બને છે। તેમની સાથે ડિનર લેવાનો યોગ બને છે। ક્વોલિટી ટાઈમ તેમની સાથે આપ પસાર કરી શકો છો। ટિપ્સ માટે સંબંધોમાં વિનમ્રતા રાખવી આપના માટે જરૂરી છે, નહીંતર આપના સંબંધો ખરાબ થઈ શકે છે। ઉપાય માટે ઘરની અંદર શંખનાદ કરવાથી સંધ્યા સમયે મહાલક્ષ્મીની અવિરત કૃપા આપના ઉપર પ્રાપ્ત થશે। આપના માટે શુભ રંગ છે લાલ। શુભ અંક છે 5। આપની શુભ દિશા છે પૂર્વ દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા લાભ સ્થાનમાં, 12મા વ્યય ભાવનમાં અને દેહભૂરમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ સારો રહેશે। આપને આપના વર્ષો જૂના મિત્રોની મુલાકાત થશે। તેમની સાથે નાની મોટી મુસાફરી કરવાનો યોગ બને છે। તેમજ ગુપ્ત શત્રુઓથી આપે સાવધાન રહેવું જરૂરી છે। કોઈની પાસેથી ઉધાર પૈસા આ સપ્તાહ દરમિયાન આપે લેવા અથવા દેવા નહીં। વિદેશથી સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે। આત્મવિશ્વાસમાં આપને વધારો થશે। પ્રવાસ આપનો શુભ અને મંગલમય રહેશે। વ્યાપારમાં થોડું ચેન્જીસ આવી શકે છે। પોઝિટિવ મન રાખવું જરૂરી છે। કુટુંબમાં માન સન્માન વચ્ચે ઘરનો માહોલ પણ સારો રહેશે, હેલ્ધી રહેશે। ટિપ્સ માટે બીજાને મદદ કરવી આપના માટે જરૂરી છે।
ઉપાય માટે ભાઈ બહેનને અથવા બહેન ભાઈને શ્રીફળ એકબીજાને આપવાથી બંનેની મનોકામનાઓ પૂર્ણ થશે. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 8, શુભ દિશા છે ઉત્તર દિશા. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા અને 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ શુભ અને ઉત્તમ છે. નવી મશીનરી લેવાનો યોગ બને છે. આપના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય છે. તેમજ આપને સારી એવી ધનની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર આપે બહુ ભાવુક રહેવું જરૂરી છે નહીં, અને એ લાગણીવશ થઈ આપને દુઃખ થઈ શકે છે. માટે આપે તે બાબતની ખાસ સંભાળ રાખવી. આકસ્મિક લાભની પ્રાપ્તિ થાય છે. શેર બજારમાં આપ રોકાણ કરતા હોય તો તે દ્વારા પણ આપણે આ સપ્તાહ દરમિયાન સારો પ્રોફિટની પ્રાપ્તિ થઈ શકે છે. બિઝનેસની અંદર આપને સારો લાભ થશે. કોઈ મોટા પ્રોજેક્ટ આ સમય દરમિયાન આપ પ્રારંભ કરી શકો છો. આપને આપના પાર્ટનરથી, ભાગીદારીથી પણ સારો સપોર્ટ પ્રાપ્ત થશે. વિદેશમાં રહેતા આપના સંબંધીઓથી આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. આપને જો ત્યાં વિદેશમાં જવાની ઈચ્છા હોય તો આ સપ્તાહ દરમિયાન આપને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. આપના માટે વડીલોના આશીર્વાદ લઈ કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. માંગલિક કાર્ય કરવાનો, આધ્યાત્મિક ધ્યાન યોગ કરવાનો આ સપ્તાહ દરમિયાન યોગ બને છે. તેમજ આપ સપ્તાહ દરમિયાન ટિપ્સ છે, જે કંઈ વાતચીત આપ અન્યની સાથે કરો છો તે સ્પષ્ટતાથી કરવી જરૂરી છે, નહીંતર અન્યને મનદુખ થઈ શકે છે. ઉપાય માટે પીપળાના વૃક્ષની અંદર જલ ચડાવવાથી, તેમની પ્રદક્ષિણા કરવાથી, તેમને દીવો કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે. આપનું મંગલ થશે. આપના ઉપર મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તેમજ આપના માટે શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3, આપના માટે શુભ દિશા છે પશ્ચિમ દિશા. દર્શક મિત્રો, ફરી આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી અબ તક ચેનલના તમામ દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.